તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે બનાસકાંઠાના સોઈ ગામ તાલુકાના છેવાડાના ગામોમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે સમયસર અને અસરકારક કામગીરી કરીને ગ્રામજનો સુધી રાહત સામગ્રી પહોંચાડી મોટી માનવીય સેવા આપી છે. કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત ગામો સુધી તાત્કાલિક પહોંચીને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોઈ ગામ તાલુકાના પાટણ જેલ સહિતના દૂરદરાજના ગામોમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો સુધી ટ્રકો મારફતે અનાજ, દવા અને અન્ય જરૂરી સામગ્રી સાથે રાહત કીટ પહોંચાડવામાં આવી હતી. પૂરથી ઘરબાર, રોજગાર અને જીવન જરૂરી વસ્તુઓની વંચિત બનેલા લોકો માટે વહીવટીતંત્રએ ખાસ સુદૃઢ વ્યવસ્થા ઊભી કરી, જેથી કોઈપણ પરિવાર રાહતથી વંચિત ન રહે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની મુલાકાત લીધી. જલોયા વીજ સબસ્ટેશન ખાતે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જલોયા ગામના પૂરથી પ્રભાવિત પરિવારજનો સાથે મુલાકાત કરી. તેમણે ગામના અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી અને જરૂરી મદદ માટે આશ્વાસન આપ્યું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપત્તિના સમયે નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે તાકીદે રાહત કામગીરી અને જરૂરી સહાય પહોંચાડવાના નિર્દેશ આપ્યા. ગામના લોકોને મળેલા સહકાર અને મુખ્યમંત્રીશ્રીના આશ્વાસનથી અસરગ્રસ્ત પરિવારોએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સંપર્ક સાધી પીવાનું પાણી, ખાદ્ય સામગ્રી અને તબીબી સહાય જેવી સુવિધાઓ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ મુલાકાતથી ગ્રામજનોમાં વિશ્વાસ અને હિંમત વધતા તેઓએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે આ મુશ્કેલ સમયમાં જિલ્લા વહીવટીતંત્ર સમયસર મદદ માટે પહોંચ્યું, જેના કારણે અમને ખૂબ મોટી રાહત મળી છે. સરકાર અને વહીવટીતંત્રના આ પ્રયાસ બદલ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અનેક પરિવારોએ પોતાનું દુઃખ વહેંચતા કહ્યું કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સહાય મળવી એ માત્ર સામગ્રી નહીં પણ માનસિક ટેકો પણ છે. જિલ્લા વહીવટીતંત્રએ જાહેર કર્યું કે અસરગ્રસ્ત પરિવારો માટે રાહત કામગીરી સતત ચાલુ રહેશે. જરૂરિયાત મુજબ વધુ સામગ્રી, દવાઓ, પીવાનું પાણી અને અન્ય સહાય પૂરી પાડવામાં આવશે. દરેક ગામમાં અસરગ્રસ્તોની યાદી બનાવી તેમને જરૂરી સહાય ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દરેક અસરગ્રસ્ત સુધી સહાય પહોંચાડવા માટે કટિબદ્ધ છે. વરસાદ અને પૂર જેવી કુદરતી આપત્તિના સમયમાં દરેક પરિવાર સુધી સરકારની મદદ પહોંચી જાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે. આ રાહત કામગીરીએ ગ્રામજનોમાં વિશ્વાસ અને આશાનું વાતાવરણ સર્જ્યું છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જિલ્લા વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી લોકોને આધાર અને રાહત મળતા સમગ્ર વિસ્તારમાં આશ્વાસનનો માહોલ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ, ધી સિક્રેટ, બનાસકાંઠા.